રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીની આગાહી કરાઈ છે। 3 દિવસ બાદ તાપમાન 1 થી 2 ડિગ્રી ઉચકાશે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની પણ આગાહી કરાઈ છે। તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। મોરબી જામનગરમાં વરસાદ પડી શકે છે તો દ્વારકા પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે તો અરવલ્લી મહેસાણા પાટણમાં વરસાદ છૂટોછવાયો પડે તેવી શક્યતાઓ છે। મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો છોટાઉદેપુર નર્મદા ડાંગમાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। નવસારી તાપી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। અરબી સમુદ્રમાં ભેજ અને ટર્ફના કારણે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। गुजरात के जो है कई हिस्सों में जो है बारिश की संभावना देखने को मिलेगी, जिसमें मुख्य तौर पे हम बात करें डे 6 की, जिसमें 27 तारीख और 28 तारीख को जो है 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से, मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका पोरबंदर भावनगर मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा साबरकांठा अरावली महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटाउदेपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को